દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગને વિડીયોને આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં છો ને હું પણ મજામાં છું. તો મિત્રો છે ને આજે મારા મામાની આવ્યા હતા ને તો અમારે છે ને ગાંધીબાગ ગાર્ડનમાં જવાનું છે. અત્યારે હું ત્યાં જ છું, આવી ગયેલો જુઓ. અત્યારે આપણે અહીંયા છે ને ગાર્ડન જ છીએ જુઓ. અહીં મિત્રો અહીંયા છે ને આપણી પેલી જે બતક ગાડીની વાત કરી હતી ને એ બતક ગાડી છે. અહીંયાથી ટિકિટ લઈને પછી છે ને અહીં બતક ગાડી છે. જો અત્યારે બધા માણસો બેસી ગયા છે. અહીંથી બતક ગાડી છે ને આખા બગીચાને ફેરવી દે છે. અને અહીંયા છે ને ગઢવાનો એન્ટ્રી ગેટ છે જોવાથી અંદર ગઢવાનો ગેટ છે. મિત્રો અહીંયા અમારે તો બાજુમાં જ છે, કારણ કે અમે તો અહીંયા અવારનવાર આવતા હોય. પણ મિત્રો છે ને આજ મેં તો બ્લોગ ઉતારેલો, કારણ કે અહીંનો બ્લોગ છે ને આપણે બાકી છે ચેનલમાં. મારા મામાની આવ્યા છે તો આપણે અત્યારે ગાંધીબાગની અંદર આવ્યા છીએ. જો અત્યારે અહીંયાથી આપણે ગાડી આમ બહારની સાઈડ પાર્ક કરી છે અને થી અંદર ગઢવાનો ગેટ છે. મમ્મીને મારા મામીને ઊભા છે અહીંયા. જો અહીંયા આપણે અંદર ગઢવાનો ગેટ છે. ચાલો તો મિત્રો આપણે અંદર જઈએ ધીમે ધીમે. જો અહીંયા જો સરસ મજાનું લખેલું છે આઈ લવ મુવા. જુઓ જો અમારા મામાને અહીંયા ઢીંગલી ઊભી છે. જુઓ તો મિત્રો આપણે હવે છે ને ધીરે ધીરે અંદર જઈએ છીએ. અહીંથી જો ગેટ છે અંદર ગઢવાનો. આગળ જો સરસ મજાનો ફુવારો અત્યારે ચાલુ છે. જો કેવો મસ્ત મજાનો અહીંયા ફુવારો છે. આપણે અહીંથી અંદર ગયા છીએ અને મિત્રો હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ. અને અહીંયા જો મામાની ગોઠવાઈ ગયા છે અત્યારે. અહીંયા છે ને આપણો અહીંયા ફુવારો છે, સરસ મજાનો ફુવારો છે. અહીંયા જો નાના નાના ઢીંગલા પણ હારે છે. અમારા બાપુ પણ અહીંયા આવે છે હારે અત્યારે. મિત્રો જો ફુવારો જો ખાલી અહીંયા કેટલો મસ્ત મજાનો છે. જુઓ તો અત્યારે ફુવારો ચાલુ છે સરસ મજાનો. જુઓ આવી રીતે છે ને બધી સાઈડ રસ્તા છે. અહીંથી જવાનું છે આગળ આ રસ્તેથી. જો અહીંયા છે કેવો મસ્ત મજાનો પૃથ્વીનો ગોળો છે. જુઓ જો અહીંયા બધે સરસ મજાની ફૂલ ઝાડીઓ છે. જુઓ જો અહીંથી આપણે આવ્યા હતા, હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ આગળની તરફ. અને આ સાઈડ છે ને એક બીજું નાનું અમથું ગાર્ડન છે. આની અંદર જોવા અહીંયા આવી રીતે કાંઈક છે હેરોમાં તો ફોટોગ્રાફી માટેનું છે. અહીંયા પણ કાર્ટૂન છે નાનું અમથું. અને મિત્રો ઉપર છે ને એક લીપ છે, તમને હું પેલા દેખાડી દઉં 1 મિનિટ. જો અહીંયા છે ને આ જે ઉપર તમને તાર દેખાય છે ને, જો ઓલા પણ જો અહીંયા જે વાયર દેખાય ને આવડો ત્યાં એક લીપ છે. અહીંયા માથે ઉપર તમને દેખાડી દઉં. અત્યારે તો ચાલુ નહીં હોય, કારણ કે થોડીક વાર પછી ચાલુ થશે. હજી જો અહીંયા જોરી ઉપર જો આવડી લીપ છે. અહીંથી ઓલી બાજુ જઈને પછી આ સાઈડ લેતા હોય એવી રીતના લીપ છે મિત્રો અહીંયા. અને બીજું એક બતક ગાડી પણ છે, એ પણ હજી ચાલુ નથી થઈ, થશે થોડાક સમયમાં. કારણ કે અત્યારે છે ને મિત્રો 4:30 જેવું થયું છે. 5 વાગ્યા આસપાસ કદાચ ચાલુ થઈ જશે ઉડી. અમારા મિત્ર છે ને આ સાઈડે તો અહીંયા ઓરું છે, એટલે અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ. અહીંયા જુઓ બધા ફોટો પાડવા માટે ઊભા રહી ગયા છે. જુઓ તો મિત્રો અહીંયા છે ને ફોટોગ્રાફીને કરી લીધું છે. હવે જઈએ છીએ આપણે આગળની તરફ. જુઓ અહીંયા છે ને બીજો ગેટ છે. અહીંયાથી આપણે અંદર જઈએ છીએ. આ મિત્રો છે ને એક શિવલિંગનું ઝાડવું છે, એવું તમને દેખાડી દઉં. જો આ મિત્રો છે ને આવડું આ છે ને શિવલિંગ ઝાડવું છે. જુઓ લખ્યું ને શિવલિંગ. આમાં એક શેની નગર દેખાડત આપણામાં ઊંચા છે અત્યારે, બધા ઉપર છે થોડાક. ચાલો હવે જઈએ અંદર ધીમે ધીમે. જો અહીંયા આપણે આવી ગયા છીએ અત્યારે. જુઓ જો અહીંયા ઢીંગલું ઊભું રહી ગયું છે ફોટોગ્રાફી માટે. મિત્ર છે ને આપણે અત્યારે ગાંધીબાગમાં આવ્યા હતા ને અમારા ભૂરાભાઈ મળ્યા છે. મળી લઈ. કેમ છે ભાઈ? મજામાં? તો વાંધો નહીં. આવ્યા છીએ ગાર્ડનમાં આટો મારો. અહીંયા જુઓ મિત્રો ગાર્ડનમાં જો અહીંયા હિંચકા ને બધું છે. અહીંયા જો હિંચકા ખાવા મળ્યા. અરે વાહ, મસ્ત હિંચકા ખાય. હું એ કરે બે એ કરે બે હો જો અહીંયા આવી રીતે નાની લસરપટ્ટી છે. જો અહીંયા પણ આવી રીતે કંઈક છે. અહીંયા બધું મિત્રો આવી રીતે છે નાના બાળકો માટેનું છે.
જો અહીંયા બધું લસરપટ્ટી હિંચકા ને બધું ફરતું. વાહ, અરે અરે વાહ. ચાલો બસ એમ નો કરે આપણે પડી જાય. અને લસરપટ્ટી ખવડાવી દી બાળકોને. જો જો જો, અરે અરે હા, ઓલીનો વારો હવે, ઓલીનો વારો. એને ચડાવી ગયો હવે. અરે 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 વાહ. એ આમ જો ઓલી બાજુ છે ને હિંચકા ને એવું છે. જો અહીંયા આ શું છે? જીરો ચોકડી. જીરો ચોકડી લાગે આમાં. આમાં કેમ હોય રમવાનું? આ તો બધું ફેરવવા માંડ્યા બાપુ. હાલો હાલો, નાના ને મોટા ને હવે બધા બેસી ગયા. જો આખું પરિવાર બેસી ગયો આમાં. મિત્રો હિંચકાને લસરપટ્ટી દેખાડી દીધી છે ને આ સાઈડ છે ને મિત્રો જુઓ, અહીંયા મોટું ચકડોળ છે અને અહીંયા કપ રકાબી છે અને અહીંયા જુઓ અહીંયા આવી રીતે બીજું આવી રીતે છે ચકરડી ને એવું. મિત્રો એ છે ને દેખાડી દીધું છે. જો આ સાઈડ જો આ બધી વસ્તુ છે અહીંયા અને જઈએ છીએ આપણે ધીમે ધીમે આગળ. ઓલી સાઈડ જો હાથી એવો મસ્ત લસરપટ્ટી છે હાથીવાળી. અહીંયા કંઈક આવી રીતે છે કંઈક કસરતનું. જુઓ જુઓ અહીંયા અહીંયા છે ને આ બધું એક્સરસાઇઝનું છે, કસરતનું. જો અહીંયા આવું બધું છે અંદર. તો અહીંયા આવી રીતે છે કંઈ. ત્યાં છે ને સવારના સમયે બધા લોકો આવતા હોય છે કસરત કરવા. અમે પણ એકવાર આવ્યા હતા. છે ને સવારમાં 7 વાગે કદાચ ચાલુ થાય છે, 7:30 આસપાસ. બહુ પાકી નથી ખબર, અમે ઘણા સમય પહેલાં આવ્યા હતા. જુઓ અહીંયા જુઓ લસરપટ્ટી કેવડી મોટી મોટી છે. જુઓ મારા મામાની લસરપટ્ટી ખાય છે અત્યારે. મોટી લસરપટ્ટી બેસી ગયા છે. જુઓ હાલો આવી જાઓ ધીમે ધીમે. આવડી હાંડિયા લસરપટ્ટી છે મોટા માટેની. અને ઓલી સાઈડ છે ને મિત્રો હાથીવાળી લસરપટ્ટી છે. જો આ સાઈડ અહીંયા મમ્મી બેસી ગયા છે અત્યારમાં. બગા ખાય છે, ઊંઘ આવે છે. આ જો બધા એકારે ઉપર ચડી ગયા છે. આપણે હમણાં જઈએ એક લસરપટ્ટી ખાવા. આ ઉતરી જાય ને પછી બધા હમણાં આવશે હેઠા અહીંથી ગાયે ઘા. જો આવ્યા જો આવ્યા 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 હાલ્યું હાલ્યું હાલ્યું. આપણે હમણાં એક લસરપટ્ટી બધી ખાવા જઈએ. ચાલુ રાખ. હાલો હાલો બાપુ આવી જાઓ. એલા એલા એલા. મોટા મોટા લસરપટ્ટી ખાવા મળે. તો મિત્રો છે ને હવે આપણે એક લસરપટ્ટી ખાઈ આવી. કેમ લાગે? આપણે ચડી જઈએ ઉપર. હાલો જો ઉપર ચડી ગયા છીએ આપણે. હવે આપણે ઓલી ખાવા જવાની છે. આવડી એક ગોળવાળી પછી ખાશું. પેલા આપણે આ ખાઈએ. આ લસરપટ્ટી બહુ મજા આવે એવું છે. આમાં ખાઈ નાખી. કેમ લાગે? હાલો બેસી ગયા આપણે. હવે આપણે હાથીવાળી લસરપટ્ટીમાં વૈયા જઈએ હવે એકવાર. અહીંયા જોવા નાના નાના ઢીંગલા હાથીવાળી લસરપટ્ટી ખાય છે. જોવો લ્યો લ્યો. બાપુ ચડે છે બાપુ આમથી શહેનશાહ. જવા આમ જોવા તમે ખાલી કેવા આમ જાણે ઓલો હીરાપંતીનો હીરો ચડતો હોય એવું લાગે. બાકડી બિલ્લા આવો આવી જાઓ બાપુ. હાલો હાલો જય શિયારામ. આમાં કાંઈ નહીં થાય. મિત્રો હવે છે ને આપણે આ ગોળવાળી લસરપટ્ટીમાં જઈએ છીએ. હાલો ગોળવાળી એક લસરપટ્ટી ખાઈ નાખી ખાયા ખા. હાલો હવે આપણે ફાઇનલી માથે પહોંચી ગયા છીએ. એક લસરપટ્ટી ખાઈ નાખી ગોળવાળી બેસી ગયા. હાલો આપણે હાલો. પેલી બાજુવાળી હતી ને લસરપટ્ટી, આપણે બાજુવાળી લસરપટ્ટી ખાવા જાય. હાલો હવે આપણે અહીંથી અંદર જવાનું છે અને અંદરથી હલવાઈ ગયા. આપણે આની અંદરથી નીકળ્યા હવે અને આ લસરપટ્ટી આપણે ખાવાની થાય છે. ખાઈ નાખી દીધું હું એકવાર. આ મિત્રો કસરત કરવા મળ્યા આપણે. જુઓ અત્યારમાં જુઓ આ જો બધું કસરતનું છે અહીંયા.
મિત્રો છે ને આપણે કસરત ને બધું કરી લીધું છે. આ જો અહીંયા મેં તો પેલો જે ચકડોળ દેખાડ્યો હતો એ છે કપ રકાબી છે. અહીંયા છે ને મોટો ચકડોળ છે. જો અહીંયા આવડો આમાં બેઠેલા છીએ અમે ઘણા સમય પહેલા. તો બાપુ મજા આવી ગઈ ને? તો વાંધો નહીં, મોજ જ કરવાની છે. એટલે જો અહીંયા આ કંઈક છે, અહીંયા ટીંગાવાનું છે, કંઈક ચડવાનું બધું. અમારો ગાર્ડન મિત્રો છે ને મહુવાનું કંઈક આવી રીતનું છે. તમે લોકો પણ એકવાર આ જગ્યાએ આવજો મિત્રો. આનું લોકેશન છે ને એ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર અને ગાંધીબાગ બગીચો ગાર્ડન. આવી જજો તમે પણ એકવાર આ જગ્યાએ. ચાલો હવે આપણે ધીમે ધીમે જઈએ આગળની તરફ. મિત્રો છે ને આ સાઈડ જઈએ છીએ. અહીંયા સાઈડ છે ને જો આવી રીતે કાંઈક છે. જુઓ અહીંયા આવી રીતે છે ને જાળીનું છે કાંઈક નાખેલું. આ સાઈડ પણ છે, પણ છે ને અત્યારમાં અહીંયા આગળ મારેલું છે, બંધ છે. જુઓ અહીંયા આવી રીતે કંઈક છે. આ જૂનવાણી છે, આવી રીતે કંઈક ચકડો છે અહીંયા. જો અહીંયા છે ને આ આવી રીતના રેલગાડી છે એક. ઓલી બાજુ પણ છે કંઈક નાના બાળકો માટે. જુઓ અત્યારે છે ને બધું બંધ છે અત્યારમાં. અહીંયા અત્યારે છે ને આગળ મારેલો છે, આપણે અંદર નથી જવું ખોટું. અને અહીંયા છે ને આવી રીતે ફોટોગ્રાફી માટેની બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે એક. જુઓ અહીંયા ફોટા છે ને તો બહુ મસ્ત મજાના આવે. મિત્રો છે ને અહીંયા આપણે તમને હું અંદર દેખાડવા આવ્યો છું. મેં તમને જે હમણાં કીધું હતું ને એ જુઓ અહીંયાથી જુઓ આલો બાબલો છે. આપણે પહેલાં બહારથી શૂટિંગ લીધું હતું, પણ મિત્રો છે ને દરવાજો ખુલી ગયો છે અત્યારમાં. જુઓ અહીંયા જુઓ આવી રીતના કંઈક ઘોડા છે. જુઓ પણ બંધ છે અત્યારમાં છે ને, બધું પછી ચાલુ થશે. જુઓ આ સાઈડ પણ છે ગાડી. અહીંયા જુઓ અહીંયા અમારે બે ઢીંગલા બે ગયા છે નાના નાના. જુઓ રેલગાડીમાં જુઓ અહીંયા ઢીંગલીઓ બે ગઈ છે. અહીંયા જુઓ આ છે ને જુઓ અહીંયા આવી રીતની રેલગાડી છે નાના બાળકો માટેની. જુઓ અહીંયા બાળકોને બેહાડીને અહીંયા છે ને પથ્થર જે નાનો આમ તો પર્વત જેવું બનાવેલું છે એની ફરતે ફેરવી દે અહીંયા એવું રીતનું છે. ને એક આ સાઈડ છે ગાડીઓ. જુઓ આવી રીતની કંઈક છે કાર. એ બધું એવી રીતનું છે. નાના બાળકો માટે છે આ બધું. હું બેઠેલો છું પહેલાં નાનો તો ત્યારે આ બધી વસ્તુમાં. અહીંયા અમારે આવી રીતના છે મિત્રો. જુઓ ફરતું બધું. આ ઢીંગલો અહીંયા છૂટો રમવા મળ્યો મિત્રો. જુઓ આ ઢીંગલો છૂટો રમવા મળ્યો છે અત્યારે અહીંયા. હાલે ઢીંગલા ના નથી જવાનું. જો તેડી લીધો છે ઢીંગલાને અત્યારમાં. પાછો છૂટો રમતો હતો, રમતો મૂકી દીધો ઢીંગલાને. બધાય ભૂખા થઈ ગયા છે ખાવા માટે. જો આવું કંઈક લઈને આવ્યા છીએ, કંઈક સણ્યા છે આમાં. જો આવું કંઈક ખાવાનું લાવ્યા છે. બધાય બેસી ગયા છે અત્યારમાં. જો આ મિત્રો છે ને અમે અત્યારે જે જઈએ છીએ ને કેવું મસ્ત મજાનું છે. જોવા ખાલી આમ ઝાડવા વાળો રસ્તો છે ને, ફોટોગ્રાફી બહુ મસ્ત થાય અહીંયા. અમારે આ બધા મોજમાં જ આવી ગયા છે બધા અત્યારમાં. લાલભાઈ આમ જવા અહીંયા જવા ફૂલ મોજમાં છે. જવા મિત્રો આખું તમને મેં ગાર્ડન દેખાડી દીધું છે વિડીયોના માધ્યમથી. હવે છે ને આપણે ધીમે ધીમે બહારની તરફ જઈએ છીએ. અને મિત્રો તમે પણ આ જગ્યાએ આવજો. સરસ મજાનું ગાર્ડન છે, ફરવા લાયક સ્થળ પણ છે. અને મિત્રો છે ને બપોરે પાછું બપોરના સમયે બંધ હોય, કદાચ 4 સાડા 4 ખુલે છે સાંજના. અને સવારમાં ખુલ્લું હોય 10 વાગ્યા સુધી, 9 કે 10 વાગે એમ કાંક ટાઈમ છે આનો. ઢીંગલી આમ જોવો, ઢીંગલા જોવો હારો બધા આવે છે. મમ્મી બત્તક ગાડી જાય છે. જોવા યાર વહી ગઈ, હમણાં નીકળશે. હો બત્તક ગાડી આવશે હમણાં. જોવા આવી અહીંયા જોવા ફુવારો ચાલુ છે અત્યારમાં મસ્ત મજાનો. તો મિત્રો આપણે ફાઇનલી પાછા ઘરે આવી ગયા છે. અને મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. તો મિત્રો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય બાય.